જય વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ટેક ટાટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભ સિરીઝમાં ધોરણ 8 ચાલી રહ્યું છે, જેનો આજે ચોથો દિવસ છે અને આજે આપણે ધોરણ 8 ના ચેપ્ટર નંબર 4 એટલે કે પદાર્થો, ધાતુ અને અધાતુ વિશે ચર્ચા કરવાની છે। તો ચાલો વધારે કઈ ચર્ચા ન કરતા શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી। નીચે પૈકી ધાતુ તત્વ કયું છે? તમે તમારો જવાબ પણ વિચારી રાખજો। નીચે પૈકી ધાતુ તત્વ કયું છે? કોલસો, કોલસો એટલે કાર્બન કહેવાય, આ ધાતુ નથી, બરાબર। સલ્ફર અધાતુમાં આવે, સોડિયમ ધાતુમાં આવશે અને ફોસ્ફરસ અધાતુમાં આવે। તો આ યાદ રાખજો કે સોડિયમ આમાંથી ધાતુ છે। હવે વાત કરવા જઈએ તો ટોટલ કુલ તત્વોની સંખ્યાની વાત કરીએ તો કુલ તત્વો જે છે એની સંખ્યા છે 118। એમાંથી જો વાત કરીએ તો ધાતુ તત્વો કેટલા છે? તો આશરે 92 જે છે એ ધાતુ તત્વો છે। કેટલા છે? 92 ધાતુ તત્વો છે। એટલે જે તમે બોલો ને ધાતુ તત્વો જ નીકળે। જેમ કે અહીંયા કેટલાક ઉદાહરણોની વાત કરું તો અહીંયા આપણે સોડિયમનું ઉદાહરણ આપ્યું કે સોડિયમ ધાતુ તત્વ છે, મેગ્નેશિયમ પણ ધાતુ તત્વ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ, કેલ્શિયમ, યમ વાળા મોટા ભાગના આવી જાય, બરાબર। ત્યારબાદ જો વાત કરીએ તો લોખંડ છે, સોનું છે, ચાંદી છે, પ્લેટિનિયમ છે, બરાબર। આ બધા લિથિયમ છે, મર્ક્યુરી એટલે પારો છે, આ બધા જ ધાતુ તત્વોના ઉદાહરણો છે, બરાબર। રેગ્યુલર તમે જોઈ શકો છો। આના સિવાય આપણને ખ્યાલ છે કોપર છે, બરાબર, એલ્યુમિનિયમ છે, આ બધા ધાતુ તત્વો છે। તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ શું થઈ જશે? સોડિયમ, બરાબર। ચાલો ત્યારબાદ આ સોડિયમ વિશે એક બીજી વાત પણ કરી લઈએ કે સોડિયમ છે ને એ સક્રિય તત્વ છે, સક્રિય ધાતુ તત્વ છે અને એટલા માટે હવાની હાજરીમાં સળગી ઉઠે એટલે એને કેરોસીનમાં રાખવામાં આવે છે, એને કેરોસીનમાં રાખવામાં આવે છે। આ વસ્તુ યાદ રાખજો, કેરોસીનમાં રાખવામાં આવે અને કેરોસીનની અંદર સોડિયમને રાખવામાં આવે છે અને પોટેશિયમને રાખવામાં આવે છે। સોડિયમની સંજ્ઞા Na, પોટેશિયમની સંજ્ઞા K અને દુનિયાનું સૌથી સક્રિય તત્વ છે પોટેશિયમ। દુનિયાનું સૌથી સક્રિય તત્વ કયું છે? તો યાદ રાખવાનું છે પોટેશિયમ। અને સૌથી ઓછું સક્રિય પૂછે, સૌથી ઓછું સક્રિય તત્વ તો યાદ રાખવાનું છે સોનું, જેની સંજ્ઞા છે Au। અને સૌથી વધુ સક્રિય અધાતુ પૂછવામાં આવે તો આવશે ફોસ્ફરસ, બરાબર। આટલી વસ્તુ અહીંયા યાદ રાખવાની છે। આમાં ઘણું બધું તમને કામ લાગે એવું મળી ગયું। ચાલો આગળ વધીએ। ધાતુ અને અધાતુની સાચી જોડ પસંદ કરો। ધાતુ અને અધાતુ હોવું જોઈએ। ચાલો અહીંયા જુઓ તો અધાતુ છે, આ ધાતુ છે, આપણને ધાતુ અધાતુ કીધી છે, અધાતુ ધાતુ નથી કીધી, નકર એક ધાતુ ને એક અધાતુ અહીંયા આવી જાય છે। ઓકે, સોડિયમ ધાતુ છે, પોટેશિયમ પણ ધાતુ છે, આ બંને ધાતુ જ છે। હવે અહીંયા જો કેલ્શિયમ ધાતુ તત્વ છે અને સલ્ફર અધાતુ તત્વ છે, બરાબર। આમાં જો કેલ્શિયમ ધાતુ તત્વ છે અને એલ્યુમિનિયમ પણ ધાતુ તત્વ છે। અહીંયા આપણે શું વાત કરી કે આ અધાતુ છે અને આ ધાતુ તત્વ છે। તો આપણને જે જોડકું પૂછ્યું હતું કે ધાતુ અધાતુની સાચી જોડ, તો અહીંયા આપણો જવાબ શું આવી જશે? ધાતુ અધાતુની આ જોડ થશે। આ તો અધાતુ ધાતુની જોડ થઈ, બરાબર। આગળ વધીએ। એવું કયું તત્વ છે જે અધાતુ છે અને પ્રવાહી સ્વરૂપમાં ધરાવે છે? તો અહીંયા ખાસ આમાં ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે। જ્યારે પ્રવાહી પૂછવામાં આવે, પ્રવાહી તત્વો પૂછવામાં આવે છે અને એમાં પણ ખાસ યાદ રાખવાનું છે પ્રવાહી ધાતુ તત્વ પૂછવામાં આવે અને પ્રવાહી અધાતુ તત્વ પૂછવામાં આવે છે, ત્યારે આપણે કન્ફ્યુઝ નથી થવાનું। ધાતુ તત્વ પૂછે તો જવાબમાં આવશે મર્ક્યુરી। મર્ક્યુરી એટલે પારો અને એની સંજ્ઞા યાદ રાખવાની છે Hg, બરાબર। જ્યારે અધાતુ તત્વ પૂછવામાં આવે તો જવાબમાં યાદ રાખવાનું છે બ્રોમિન।
જેની સંજ્ઞા છે Br. બરાબર. ચાલો, તો અધાતુ પ્રવાહી પૂછેલું છે એટલે આપણો રાઈટ આન્સર કયો થઈ જશે? બ્રોમિન. ઘણા બધા ઉતાવળમાં એ ટીક કરી દે પારો, પણ પારો ક્યારે આવે? મર્ક્યુરી ક્યારે આવે? જ્યારે ધાતુ તત્વની વાત થતી હોય ત્યારે. પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી ધાતુ કઈ છે? તો મર્ક્યુરી. પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી અધાતુ કઈ છે? તો બ્રોમિન. યાદ રાખવાનું છે. બરાબર, આ ભૂલાય નહીં, ધ્યાન રાખજો. આગળ વધીએ. નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? કયું વિધાન સત્ય નથી એટલે ખોટું વિધાન પસંદ કરવાનું છે. પારો પ્રવાહી ધાતુ છે. હા ભાઈ, આ બરાબર છે. ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. હા ભાઈ, આ બરાબર છે. ગ્રેફાઇટ વિદ્યુતનું અવાહક છે. ના ભાઈ, ગ્રેફાઇટ તો વિદ્યુતનું સુવાહક છે. આ વિધાન જ ખોટું વિધાન છે. અધાતુઓ દેખાવે ઝાંખી હોય છે, મતલબ ચળકાટ ધરાવતી નથી. આ ભાઈ બરાબર છે. અને આના વિશે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ધાતુમાં તણાવપણાનો ગુણધર્મ હોય, પણ સૌથી વધુ તણાવપણું જે છે એ કઈ ધાતુનું છે? તો યાદ રાખવાનું છે સોનું, જેની સંજ્ઞા યાદ રાખજો Au. અને સોનું જે છે એમાંથી 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય છે. આવું મેં નથી કીધું, પછી કહેતા ને ફાકાજીકી કરવા માંડ્યા છે, લિમિટ 12 કરવા માંડ્યા. બરાબર, આવું આપણને પુસ્તકની અંદર, પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે. 10મા ધોરણનું પાઠ્યપુસ્તક છે એમાં જ આપેલું છે. 1 ગ્રામ સોનામાંથી 2 કિલોમીટર લાંબો તાર બનાવી શકાય, પણ યોગ્ય જાડાઈનો, યોગ્ય મશીનરી દ્વારા, યોગ્ય પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે તો. હું તમે 1 ગ્રામ સોનાના ટુકડા લઈને ખેંચવા માંડ્યું કે 2 કિલોમીટર લાંબો તાર આપણાથી ન બને. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. દુનિયામાં સૌથી વધુ તણાવપણું ધરાવતી ધાતુ કઈ છે? તો સોનું, ગોલ્ડ. Au એની સંજ્ઞા છે. બરાબર. ચાલો આગળ વાત કરીએ તો સામાન્ય રીતે ધાતુઓ સખત હોય છે. બરાબર છે ભાઈ, એની વાત, ધાતુઓ સખત હોય છે, પરંતુ અપવાદ રૂપે ધાતુને ચપ્પા વડે કાપી શકાય તેવી નરમ પણ હોય છે. અમુક ધાતુ એવી હોય અપવાદમાં આવે, હકીકતમાં ધાતુઓ સખત હોય પણ અમુક ધાતુ નરમ છે. તો કહો કે એ ધાતુ કઈ છે? તો યાદ રાખવાનું છે, નરમ ધાતુ જ્યારે પણ તમને પૂછવામાં આવે, નરમ ધાતુના 3 ઉદાહરણો યાદ રાખવાના છે. અને એ 3 ઉદાહરણો કયા છે? એક છે લિથિયમ, જેની સંજ્ઞા છે Li. બરાબર. એક છે સોડિયમ, જેની સંજ્ઞા છે Na. અને એક છે પોટેશિયમ, જેની સંજ્ઞા છે K. તો યાદ રાખજો મિત્રો, લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એવી ધાતુ છે કે જેને ચપ્પા વડે કાપી શકાય એટલી નરમ છે. બરાબર. તો અહીંયા આપણને એમાંથી કયું ઉદાહરણ આપેલું છે? તો પોટેશિયમનું ઉદાહરણ આપેલું છે. લિથિયમ ને સોડિયમ ક્યાંય દેખાતી નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બરાબર. ચાલો આગળ વધીએ. તો તાંબાના વાસણને ભેજવાળી હવામાં ખુલ્લું રાખતા તેના પર કેવા રંગનું પડ બાજી જાય છે? મતલબ કોઈ પણ ધાતુને હવામાં ખુલ્લી રાખો, ભેજની હાજરીમાં ખુલ્લી રાખો, એટલે એમાં એક પ્રકારે કાટ લાગવાનો ગુણધર્મ આવે છે. અને જે કાટ લાગવાનો ગુણધર્મ છે એના વિશે ખાસ યાદ રાખવાની 3 બાબતો. 3 બાબતો શું? તો જ્યારે તાંબુ જે છે, તાંબાને કાટ લાગે ત્યારે એમાં લીલા રંગનું સ્તર જામે છે. લીલું સ્તર જામે. તાંબાના વાસણો પહેલા વપરાતા હતા ત્યારે આપણને ખ્યાલ છે. ત્યારબાદ યાદ રાખવાનું છે કે લોખંડને કાટ લાગે ત્યારે યાદ રાખવાનું છે કથ્થાઈ રંગનું સ્તર જામશે. કથ્થાઈ સ્તર જામશે. બરાબર. અને હજી એક યાદ રાખવાનું છે કે જ્યારે ચાંદીને કાટ લાગે ત્યારે યાદ રાખવાનું છે કાળું સ્તર જામી જશે, કાળા રંગનું સ્તર જામી જાય. અને લોખંડનો કાટ તો બહુ ફેમસ છે, એનું અણુસૂત્ર પણ ઘણીવાર પૂછાઈ જાય. લોખંડનું કાટ જે છે એનું અણુસૂત્ર થશે Fe2O3.X H2O. પાણીના અમુક અણુ હોય છે Fe2O3, ફેરસ ઓક્સાઇડ કહેવાય આને. બરાબર. લોખંડના કાટનું અણુસૂત્ર પૂછાય તો આ રીતે યાદ રાખવાનું છે. ચાલો, તો અહીંયા આપણને પૂછ્યું તાંબુ. તાંબુ એટલે કોણ? તો યાદ રાખજો, તાંબાનો મતલબ પાછો શું થાય છે? કોપર. કોપર એટલે તાંબુ, જેની સંજ્ઞા છે Cu. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. ચાલો, તો અહીંયા આપણો રાઈટ આન્સર આપણે જોઈએ તો તાંબાને કાટ લાગે તો લીલા રંગનું સ્તર જામે, ઝાંખું લીલું.
બરાબર, આ જવાબ થશે. ચાલો આગળ વધીએ આપણે. સામાન્ય રીતે અધાતુના ઓક્સાઇડ કઈ પ્રકૃતિ બનાવે છે, ધરાવે છે? તો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે અધાતુના ઓક્સાઇડ હોય, અધાતુના ઓક્સાઇડ, જેમ કે અધાતુના ઓક્સાઇડની વાત કરીએ તો આ સલ્ફરનો ઓક્સાઇડ છે, ત્યારબાદ નાઇટ્રોજનનો ઓક્સાઇડ લઈ લો, આવી રીતે કોઈ પણ અધાતુના ઓક્સાઇડ લઈ લો, એને તમે પાણી સાથે મિક્સ કરો ને તો તમે જોઈ લેજો અધાતુ જે છે ને એમાંથી ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને H2SO4 બનાવ્યું, અહીંયા પાણી સાથે પ્રક્રિયા કરીને HNO3 બનાવ્યું. તો આ બંને વસ્તુ જે છે એ શેના ઉદાહરણ છે? એસિડના ઉદાહરણ છે. શેના ઉદાહરણ છે? એસિડના ઉદાહરણ છે. એટલે અધાતુના ઓક્સાઇડ જે છે એ યાદ રાખવાના છે, એસિડિક સ્વભાવ ધરાવે છે. એસિડિક સ્વભાવ ધરાવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારબાદ જો આપણે વાત કરીએ ધાતુના ઓક્સાઇડ, ધાતુના કોઈ પણ ઓક્સાઇડ લઈ લો, ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બને. બરાબર. જેમ કે ધાતુના ઓક્સાઇડમાં આપણે વાત કરીએ તો પોટેશિયમ જે છે, પોટેશિયમ, સોડિયમ Na2O, બરાબર, આ સોડિયમ છે. પોટેશિયમ લઈ લઈએ K2O, બરાબર, મેગ્નેશિયમ લઈ લઈએ MgO, આ બધા જ પાણી સાથે પ્રક્રિયા કરે ને, બરાબર, તો અહીંયાથી યાદ રાખજો NaHCO3 બને. બરાબર. ત્યારબાદ આ પાણી સાથે પ્રક્રિયા કરે ને એટલે KOH બને. KOH, અહીંયા NaOH બનશે, સોરી, NaOH, NaOH, અને અહીંયા તમે પાણી સાથે પ્રક્રિયા કરાવી નાખો એટલે MgOH ટ્વાઇસ, મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય, એસિડિટીની ગોળી વપરાય. તો આ બધા જ ઉદાહરણો જે છે એ બેઝિક પદાર્થોના ઉદાહરણ થઈ ગયા. કોના ઉદાહરણ થઈ ગયા? બેઝિક પદાર્થોના ઉદાહરણ થઈ ગયા. તો ધાતુના ઓક્સાઇડ જે છે એ સ્વભાવે કેવા હોય? તો યાદ રાખવાનું છે બેઝિક. બરાબર. અને આ તો યાદ રહી જાય એમ છે, ધાબે, ધાતુના ઓક્સાઇડ બેઝિક સ્વભાવ ધરાવે છે. તો એ એવું બધું યાદ રાખવાની જરૂર નથી. અધાતુના ઓક્સાઇડ એસિડિક, ધાતુના ઓક્સાઇડ બેઝિક, ધાબે, આવું યાદ રાખો. બરાબર. ચાલો, તો અહીંયા આપણો રાઈટ આન્સર છે અધાતુના ઓક્સાઇડની વાત પૂછી હતી એટલે જવાબ આવશે એસિડિક સ્વભાવ ધરાવે છે. બરાબર. ચાલો આગળ વધીએ. નીચે પૈકી કઈ ધાતુ સૌથી વધુ વિદ્યુતની વાહક છે? સૌથી સારામાં સારી સુવાહક ધાતુ કઈ છે એવું આપણને પૂછવામાં આવ્યું છે. અહીંયા રાઈટ આન્સર થઈ જશે ચાંદી. ચાંદીની સંજ્ઞા પૂછવામાં આવે તો યાદ રાખવાની છે Au. બરાબર. અને અહીંયા જ આપણે સાથે સાથે એક બીજી વસ્તુ જોઈ લઈએ. જો અહીંયા સોનું જે છે, આ આપણે વાત કરી હતી કે ભાઈ આ જે વસ્તુ છે ચાંદી જે છે એ સૌથી વધુ સુવાહક, સૌથી વધુ સુવાહક છે. બરાબર. ત્યારબાદ સોનાની વાત કરીએ તો યાદ રાખવાનું છે સૌથી વધુ તણાવપણું, Au આની સંજ્ઞા, સૌથી વધુ તણાવપણું. બરાબર. અને એલ્યુમિનિયમની જો વાત કરીએ જેની સંજ્ઞા છે Al, તો યાદ રાખવાનું છે સૌથી વધુ ટીપાવપણું. ટીપાવપણું, ટીપીને પતલી પ્લેટ બનાવી શકાય. અને આની તો એલ્યુમિનિયમ ફોઇલ આવે. આપણે ઓલા ખાવાની વસ્તુને ગરમ રાખવા માટે એની ઉપર કાગળ ઢાંકીએ, એલ્યુમિનિયમ ફોઇલ કેટલી પતલી હોય. સોનાનું વરખ ને ચાંદીનું વરખ એના કરતા પતલું હોય પણ સ્ટ્રક્ચર બરાબર ન હોય. બરાબર. તો સૌથી વધુ સુવાહક ચાંદી, સૌથી વધુ તણાવપણું સોનાનું, સૌથી વધુ ટીપાવપણું એલ્યુમિનિયમનું. દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં આવતી ધાતુ પણ એલ્યુમિનિયમ જ છે. બરાબર. એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇડ, આ પણ યાદ રાખી શકાય એવું છે. નીચેના પૈકી ધાતુ ઠંડા પાણી સાથે તરત જ રાસાયણિક પ્રક્રિયા અનુભવે છે. મતલબ કે પાણી સાથે પ્રક્રિયા કરીને તરત ફાટે, એને પ્રક્રિયા જલ્દી કરી કહેવાય. તો આપણે વાત કરી હતી સૌથી વધુ સક્રિય તત્વ છે પોટેશિયમ. પોટેશિયમ અને સોડિયમ ખૂબ જ સક્રિય છે, પાણી સાથે પ્રક્રિયા કરીને બ્લાસ્ટ થાય છે એટલે એ બંનેને કેરોસીનમાં રાખવામાં આવે છે. તો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. આગળ વાત કરીએ તો જે મિત્રો દ્રોણાચાર્ય બેચ વિશે જાણતા નથી એમને હું જણાવી દઉં કે ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી એકમાત્ર બેચ એટલે દ્રોણાચાર્ય બેચ, જેની અંદર પ્રિલિમ્સ અને મેન્સનું લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે તૈયારી કરવામાં આવે છે. તમામ વિષયો, વિષય વસ્તુની મટીરિયલ પણ આપવામાં આવે, ટેસ્ટ પણ આપવામાં આવશે. આ બધી જ વસ્તુ દ્રોણા કૂપન કોડ નાખો એટલે માત્ર 2199 માં. એટલા માટે માત્ર કે પરીક્ષા સુધીની વેલિડિટી છે.
મિત્રો 1 વર્ષ લાગે કે 6 મહિના લાગે કે 8 મહિના લાગે પરીક્ષાને, કોઈ પ્રોબ્લેમ નથી. કદાચ પરીક્ષા આમ તેમ થાય તોય વાંધો નહીં આવે, બરાબર. એટલે પરીક્ષા સુધીની વેલિડિટી માટેની આ બેચ છે. તો આજે જ પ્લે સ્ટોર પર જાઓ, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાં જઈને દ્રોણાચાર્ય બેચના ડેમો લેક્ચર જુઓ અને મજા આવે તો આજથી જ તમારી તૈયારી શરૂ કરો. વધારે માહિતી કંઈ પણ જોઈતી હોય, બેચ વિશે ને ટેટ વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ નંબરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તમારા જે મિત્રો ટેટની તૈયારી કરી રહ્યા છે એમને પણ આ વસ્તુ તમે જણાવી શકો છો, બરાબર. ચાલો તો આપણે આગળ વધીએ, પ્રશ્નોનો દોર આગળ ચલાવીએ. નીચે પૈકી કયું જોડકું યથાર્થ નથી, મતલબ કે ખોટું જોડકું પસંદ કરવાનું કીધું છે. સલ્ફર છે એ ફટાકડા બનાવવા માટે વપરાય, હા ભાઈ, ગંધક બનાવવા માટે સલ્ફર ફટાકડા બનાવવા માટે વપરાય, બરાબર. કોલસો જે છે વિદ્યુત ધ્રુવ બનાવવા માટે વપરાય, હા ભાઈ, બનાવવા માટે વપરાય, ઓલો જે સળિયો હોય વચ્ચે તે. ફોસ્ફરસ દિવાસળી બનાવવા માટે વપરાય, હા ભાઈ વપરાય. આયોડીન ખાતર બનાવવા માટે વપરાય, ના ભાઈ, આયોડીન ખાતર બનાવવા માટે નહીં વપરાય. ખાતર બનાવવા માટે તમને પૂછવામાં આવે તો યાદ રાખવાનું છે, ખાતર બનાવવા માટે ખાસ કરીને નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે, બરાબર. નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, આ બધા તત્વો ખાતર બનાવવા માટે વપરાય. અને દિવાસળીની વાત આવે તો ખાસ યાદ રાખવાનું છે, લાલ ફોસ્ફરસનો ઉપયોગ દિવાસળી બનાવવા માટે થાય છે. લાલ ફોસ્ફરસ છે એનો ઉપયોગ દિવાસળી બનાવવા માટે કરવામાં આવે છે, બરાબર. અને સલ્ફરની વાત આવી છે તો એ પણ જણાવી દઉં કે સલ્ફરની બાબતમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં એક સવાલ ખૂબ વધારે પૂછાય છે કે ભાઈ લસણ અને ડુંગળીની દુર્ગંધનું કારણ કોણ છે? દુર્ગંધનું કારણ કોણ છે? તો યાદ રાખવાનું છે સલ્ફર છે, બરાબર. ચાલો આગળ વધીએ. વનસ્પતિમાં મેગ્નેશિયમ કયા સ્વરૂપે જોવા મળે છે? વનસ્પતિની અંદર લઘુ પોષક તત્વ, ગુરુ પોષક તત્વ આપણે ભણી ગયા 9મા ધોરણની અંદર. એની અંદર જે મેગ્નેશિયમ છે ને સૌથી વધારે તમને ખબર છે કોના માટે કામ લાગવાનું? હરિતદ્રવ્ય માટે, જેને આપણે ક્લોરોફિલ તરીકે પણ ઓળખીએ છીએ. ક્લોરોફિલનું મુખ્ય ઘટક તત્વ જે છે હરિતદ્રવ્ય એટલે ક્લોરોફિલ થાય, જે સૂર્યપ્રકાશની ઉર્જાને શોષણ કરવાનું કામ કરે છે. અને ક્લોરોફિલનું મુખ્ય ઘટક તત્વ જે છે એ કયું છે? તો યાદ રાખવાનું છે મેગ્નેશિયમ છે. કયું છે? મેગ્નેશિયમ છે, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચાલો આગળ વધીએ આપણે. કઈ અધાતુ હવા સાથે ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે? મેં સ્લાઇડમાં તમને જણાવ્યું હતું. સૌથી સક્રિય ધાતુ પૂછાય તો પોટેશિયમ, સૌથી ઓછી સક્રિય પૂછાય તો સોનું, સૌથી સક્રિય અધાતુ તત્વ પૂછાય તો જવાબમાં આવશે ફોસ્ફરસ. અને એટલા માટે ઈ પાણીમાં રાખવામાં આવે છે અને હવા સાથે પ્રક્રિયા કરે તો યાદ રાખજો કે ફાટી જશે. એટલે આનો સંગ્રહ જે છે, ફોસ્ફરસનો સંગ્રહ છે એ પાણીમાં કરવામાં આવે છે. અને આપણે જોયું હતું કે સોડિયમ અને પોટેશિયમ જે છે, પોટેશિયમ નો સંગ્રહ જે છે એ ક્યાં કરવામાં આવે છે? કેરોસીનમાં કરવામાં આવે છે. કેમ કે એને પાણીમાં નાખશો તો એ ફાટશે અને આ પાણીમાં રેડી રહે, આ હવાની હાજરીમાં સળગી ઉઠે. એટલે યાદ રાખજો ફોસ્ફરસને પાણીમાં સંગ્રહ કરવામાં આવે છે. આગળ વધીએ. ખોરાકના પેકિંગ માટે નીચેના પૈકી કઈ ધાતુ ઉપયોગી? એલ્યુમિનિયમ ફોઇલ મેં તમને શીખવાડ્યું હતું. તો રાઈટ આન્સર શું થઈ જશે અહીંયા? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ થાય છે, બરાબર. આગળ વધીએ. ખોટું જોડકું પસંદ કરો. ખોટું કયું છે કહેવાનું છે. તો તમને ખબર છે કે સોનું છે એ આભૂષણો બનાવવા માટે વપરાય, આ સાચું જોડકું છે. મર્ક્યુરી જે છે એ થર્મોમીટરની અંદર વપરાય છે, આ બરાબર છે. એલ્યુમિનિયમ જે છે એ ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરવા માટે વપરાય, બરાબર. અને કાર્બન વિદ્યુતનો તાર બનાવવા માટે નહીં. કાર્બન નહીં, ખાલી એમાં ગ્રેફાઇટ જ આવે. વિદ્યુત અને તાર બનાવવા તો ગ્રેફાઇટ ન વપરાય. વાયર બનાવવા માટે થોડું કાર્બન વપરાય. એ તો ખાલી સુવાહક છે એવું કીધું છે આપણને. કાર્બન જે છે એનું એક સ્વરૂપ ગ્રેફાઇટ જે છે એ ગ્રેફાઇટ સુવાહક છે આપણને કીધું છે. ગ્રેફાઇટ જે છે એ આપણને ખબર છે સુવાહક છે. તો કઈ સુવાહક છે તો તાર બનાવવા માટે થોડો વપરાય છે કઈ? હવે વિચાર કરો ને, વાયરને તમે વાળવાના હોય, વળવા જાય તો ગ્રેફાઇટ બટકી જાય, તૂટી જાય. એટલે તાર બનાવવા માટે ધાતુનો ઉપયોગ થાય ને એમાં પણ કોપર વપરાય.
વિદ્યુતના તાર કોપરના બનેલા હોય, વધી વધીને લોખંડના કે એલ્યુમિનિયમ બનાવી નાખો, પણ કાર્બનના તો નહીં જ બને, ગ્રેફાઇટના નો જ બને. એટલે આ જોડકું આપણું ખોટું પડ્યું. વિદ્યુતનો ધ્રુવ બનાવવા માટે એવું કીધું હોત ને તો બરાબર છે. વિદ્યુત ધ્રુવ બનાવવા માટે વપરાય એવું કીધું હોત તો સાચું જ, પણ વિદ્યુતનો તાર વાયર બનાવવા માટે ક્યાંય કાર્બનનો ઉપયોગ થતો નથી. આ વસ્તુ યાદ રાખજો. હવે અહીંયા મસ્ત મજાની અહીંયા આખી વસ્તુ તમને ક્લિયર કરાવી દે. અત્યાર સુધી જે ભણ્યા એ કન્ફ્યુઝનના પોઈન્ટ, એવા કન્ફ્યુઝન પોઈન્ટ વાળો અહીંયા સવાલ આપેલો છે. ધાતુના ઓક્સાઇડ આપણે યાદ કરો, ધાતુના ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. તો જવાબમાં આવી ગયો બ. તો 1 માં બ બધે ઠોકેલો છે. અધાતુના ઓક્સાઇડ, ધાતુના ઓક્સાઇડ બેઝ હોય તો અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, તો બીજામાં ડ. આમાં નથી, આમાં ક્યાંય નથી, તો આપણો જવાબ થઈ જશે એ. આવી રીતે ઝડપથી જવાબ ટીક કરી શકાય. નોલેજ ભલે ગમે એટલું હોય, સ્પીડ હોવી જોઈએ, બરાબર. સોડિયમ છે તો આપણને ખબર છે કેરોસીનમાં રાખવામાં આવે છે, જો આવી ગયું અ. અને ફોસ્ફરસ જે છે એ જો પાણીમાં રાખવામાં આવે છે, આવી ગયું ક. તો એ બે સોલ્વ કર્યા વગર તમને જવાબ તો ખબર પડી ગઈ હતી ને. તો આવી રીતે સ્પીડમાં જવાબ આપવાની ટ્રાય કરવાની. એવું નહીં કે મને બધું ચેક કરવાનું ફાવે, હું બધું વ્યવસ્થિત ચેક કરીને જ જવાબ ટીક કરું. અરે તું ચેક કરીને જવાબ ટીક કર તોય આ જ આવે, નો ચેક કરીને બે ચેક કર્યા તોય આ જ આવે. ઓપ્શન એલિમિનેશન કરીને જવાબ ટીક કરવાની ટેવ રાખજો તો ઝડપથી ટીક થશે અને બીજા પણ સવાલો તમે સોલ્વ કરી શકશો, બરાબર. ચાલો, તો આ રીતે આપણે ધોરણ 8 નું પ્રકરણ 4 ભણ્યા, ધાતુ અધાતુ. ફરી પાછા આપણે મળશું આવતીકાલે ધોરણ 8 ના પ્રકરણ 5 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.